રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? શું બોલું તારું? એમ કહેજો કે વિશુ પેંડો અને વેફર ખાય છે. વિશુ પેંડો અને વેફર ખાય છે તું બોલી દે ને. જો આ ઓલા કાલે પરમદી હજી તો 250 પેંડા લઈ આવ્યા ને તો વિશાખાએ એટલો બધો બચવા દીધો. બધાય પેંડા ખાઈ ગઈ ને વિશુ બધાય પેંડા ફિનિશ કરી ગયો. અને આ કેળાની વેફરી અત્યારે હવે નાસ્તો કરે છે. વાગ્યા છે 6. આજે અમારે ને થોડુંક બહાર જવાનો વિચાર હતો પણ થોડુંક લેટ થઈ ગયું ને એટલે હવે બહાર જવાનો થોડોક વિચાર ઓછો છે. જવું છે? હા તો જાશું. અને બે બેડ ન્યૂઝ છે. આમ તો એક હારે જ જોડેલું હતું પણ બે કહેવાય. જો હું કહેતી હતી ને કે હમણાં તમને સરપ્રાઈઝ આપી પણ સરપ્રાઈઝ બેડ ન્યૂઝમાં વયું ગયું. જોકે આપણે જે વિચાર્યું હોય કોઈ દી થતું જ નથી. આપણે જે વિચારીએ ને કે આપણે આમ કરવું છે એમ કોઈ દી થાય જ નહીં. એટલે નથી કહેતા કે પહેલેથી વિચાર ન કરી લેવાય કે આમ કરવું છે. હરેક વખતે આપણે એકદમ હરખ કરી અને કંઈક વિચારીએ ને એટલે એ વસ્તુ પોસિબલ જ ન થાય. એટલે મારો ભાઈ લંડનથી, મારો સગો ભાઈ છે તે લંડન છે અને એ લંડનથી આજે કાલે આવવાનો હતો પણ એની ફ્લાઇટ કેન્સલ થઈ છે. આ એર ઇન્ડિયા ફ્લાઇટમાં જે હમણાં પ્લેન ક્રેશ થયું ને એને લીધે હમણાં ન્યૂઝમાં આવે જ છે કે ઓલું આમ થયું ને એ જ રીતે આનું ફ્લાઇટ કેન્સલ થઈ છે. કાલે સાંજે અમને ખબર પડ્યા. પછી અમે એને મેલ નહોતો આવ્યો. બાકી બીજા બધા વાયા જેની ફ્લાઇટ બીજા એની હારે આવવાના હતા ને એને ફ્લાઇટ બુક કરાવી હતી તો એના ફ્રેન્ડે કીધું કે કાલે કે ફ્લાઇટ આપણી કેન્સલ થઈ છે. પહેલાં એવું આવ્યું કે તમારી ફ્લાઇટ નંબર બદલા છે. એટલે ફ્લાઇટ નંબર બદલા તો એ મેલ આવ્યો. પાછો ફ્લાઇટ કેન્સલ થાય એવો મેલ ન આવ્યો. પછી સાંજે અમે 11, 11:30 સુધી મથ્યા અને તપાસ કરી તો એનો ફ્લાઇટ કેન્સલ થઈ છે. અને જો પાછી એની સોમ મંગળની 2 ફ્લાઇટ છે. પાછું આખું અઠવાડિયું નથી. તો હવે સોમ મંગળમાં એવું છે કે એ લોકોની ફ્લાઇટ આખી પેક છે. તો હવે એક વાયા ફ્લાઇટ આવે છે. જો એનું હવે કાંઈ થશે તો એ ટ્રાય કરે છે અત્યારે. તો એના માટે જો મમ્મીને એ લોકો આજે એને તેડવા આવવાના હતા ભાઈને અહીંયા. તો એ પણ એ લોકો આજે ન આવ્યા ને કે મમ્મીને ભાઈના છોકરાની લોકો આજે આવવાના હતા અમારી ઘરે અને કાલે ભાઈ આવવાનો હતો. પણ હવે એ કેન્સલ થયું. મમ્મી ભાઈ ન આવે એટલે મમ્મીને એ લોકોય નથી આવતા. અને ભાઈને હવે જો વાયા ફ્લાઇટનો કંઈક મેળ પડે તો એ ટ્રાય કરે છે. ક્યાં રાણીબા ઈ આવશે હમણાં. હા ઈ આવશે. તો એ ફ્લાઇટનું હવે આમ થયું છે. નહીંતર હું ભાઈ લંડ 2 વર્ષે આવે છે એટલે ખુશ બહુ જ હતી. પણ હવે ઓલું કેમ કે બહુ ઉત્સાહ સારો નહીં. એના જેવું થયું કે બહુ ઉત્સાહ સારો નહીં. અને જો વિશાખા કરે છે નાસ્તો. અને હવે નાસ્તો કરીને અમે પેન્ડો ફિનિશ. જો આ બોક્સ ફિનિશ કરી ગઈ વિશુબેન. ફિનિશ. વિશુને આજ તો રજા હતી એટલે આખો દિવસ મજા હતી. આમ તો સવારે મારું લોહી જ પીધું છે. સ્કૂલે હોય તો વાંધો ન આવે પણ અહીંયા હવે એને નીંદર ઉડી ગઈ હતી ને વહેલી તો પછી કંટાળો આવતો હતો એટલે લોહી પીતી હતી. પણ તોય જો સવારે બધું કામ કરી અને હવે જો કાંઈક રસોઈનું નક્કી કરશું અથવા થોડીક વાર નીચે રમવા જશું. જો આજે અમારે સ્વામિનારાયણ મંદિર હું તમને રાજકોટનું બતાવવાની હતી પણ હવે જોઈએ છે લેટ થઈ ગયું છે. મેળ આવશે તો જાશું. જવું છે? ઓકે ચલો જોશું હમણાં. જો મેળ આવશે ને તો અમે જઈએ છીએ. તો ચાલો પછી વિડીયોમાં આગળ મળીએ. અને વિશાખાબેન કરે છે નાસ્તો અને મેં કરી લીધો છે નાસ્તો. શું બોલું? તું બોલ. જો અમે પાર્કિંગમાં આવ્યા છે અને વિશાખા સાયકલ ફાસ્ટ હલાવે છે. જો વિશાખા સાયકલ હલાવે ફાસ્ટ. ઓ પાછળ દોડી વિશાખા બહુ હલાવે. મને હું પોચરાઈ નથી દેતી એવી સાયકલ આવડી ગઈ. હા એક્સિડન્ટ કરી નહીં. હલા હા તું હલા હા. જો વિશાખા કેવી સાયકલ હલાવે છે. જોજો. જો અત્યારે વાગ્યા છે 9:09 થોડીક વાર છે અને હજી 10 મિનિટની વાર છે 9માં. અને જો શાક બની ગયું છે અને રોટલી બાકી છે. રામ આવે પછી રોટલી કરે. રામ હવે આવશે. રામ આવશે એના પહેલાં એનું એક પાર્સલ આવ્યું છે. શું આવ્યું છે વિશુ? આ પાર્સલ બતાવતો. જો વિશુ હમણાં એના બેલ વાગ્યો ને એટલે પાર્સલ લેવા ગઈ હતી. તો એના માટે રામ માટે આજે કંઈક પાર્સલ આવ્યું છે. તો ચાલો આપણે એ આવે એ પહેલાં જોઈ લઈએ ખોલી. કા? જો વિશાખા કેવી સાયકલ હલાવે છે. જો. પાછળ દોડી. વિશાખા બહુ હલાવે. મને હું પોચરાઈ નથી દેતી એવી સાયકલ આવડી ગઈ. હા એક્સિડન્ટ કરી નહીં.
પેમેન્ટ તો એની કરી દીધું છે ઓનલાઈન, એટલે હવે આપણે જોઈ લઈએ એ આવે ને પહેલાં એનું પાર્સલ કાવીશું. ચાલ તો ખોલી હાલ. ચાલ. ચાલો આપણે અહીંયા હે ને ઓપન કરીએ પાર્સલ. શું આવ્યું? બુટે જશે. આ તો વિશું ફોન પકડતો. જો ઓપન કર્યું ને તો રામના નવા ક્રોક્સ આવ્યા છે. એટલે અમે મમ્મી દીકરીએ ખોલી નાખ્યું. રામ તો આવે ત્યારે ત્યારની અમે જલ્દી ઓલું પાર્સલ હોય ને તો આપણે હક ન થાય કે શું હે એમ મન મજા ન આવે. એટલે જો વિશાખા ટ્રાય કરે છે, તો વિશાખા એના પાર્સલની એના ક્રોક્સની ટ્રાય કરી લે. થઈ જાય. અરે વાહ, જો વિશાખાએ પહેરી લીધા હો. રેડી. જો વિશાખા પહેરીને ચક્કર મારવા માંડી. અરે વાહ. હવે હંતાડી દેજે. નવું આવ્યા ને તો એને ઉદ્ઘાટન કરે છે બાપ દીકરી આવ્યા ભેગા. જો પહેરી લીધા આવ્યા ભેગા ક્રોક્સ નવા. કાવીશું ઉદ્ઘાટન કરી લીધું ને. વેરી ગુડ. કેવા છે રામ? હે રામ કેવા લાગે ક્રોક્સ? ઓલા કા આ નવા મંગાવ્યા? જો મેં એક દિવસ કીધું હતું ને કે ખારેક અત્યારે વાડીએ થાય છે, તો જો એટલી બધી નીચે પડી ગઈ છે, કેટલી બધી નીચે પડી ગઈ છે. ઓલા હે ને પંખીની બધા ખાઈને ટોચી નીચે નાખી દે. અને આજે હે ને એને ઓલું બાંધી દીધું છે, કોથળિયું પહેરાવી દીધું છે લુંગુમાં. એટલે ઘડીકમાં કોઈ એવો પાણી પડે તો મમ્મી કહેતા હતા કે બગડી જાય અને આ ટોચાઈ ન થાય. એટલે જો આ કોથળી બાંધી દીધી છે. અંદર ખારેકના 4-5 ઝાડ છે, એટલે બહુ જ આ વખતે ખારેકની લુંગુ આવ્યું છે. કેટલા સરસ. અને મીઠાઈ પણ એવા છે. અમુક મીઠ્યું છે, અમુક કડવી તુરી છે તુરી. તો જો આજે આ બધું કામ કર્યું હે ને આ બધું બાંધી દીધું છે. અને હજી આમાં તો વાવણી નથી થઈ. અને જો આ બીજી તાળી છે, તો એમાંય હજી જો અહીંયા ઊંચા બાંધી દીધા છે. એમાં ઉપર ચડીને ઊંચા બાંધી દીધા એવું બધું. એટલે ખારેકનો હમણાં વરસાદ. અને જો અહીંયા એને ઓલો ભાઈ જે ચડ્યો છે ને એ ઉતારે છે. જો આખી લૂંગ ઉતારી લીધી છે. એ કદાચ મારા માટે જ આવવાની હે લૂંગ આખી. તો જો અહીંયા ઓલો જતીન જે વાડીએ ભાઈ છે ને એ ઉપર ચડીને આખી લૂંગ ઉતારી છે ખારેકની.